નાના બાળકોમાં પાચનની સમસ્યા હોય અને જેને કારણે બાળકો જમતા ન હોય, પેટમાં પ્રોબ્લેમ રહેતો હોય, પેટમાં દુખાવો રહેતો હોય અને દુખાવો એટલો બધો વધી જાય કે બાળકની સ્કૂલમાં પણ પ્રોબ્લેમ થતો હોય, એવા પેશન્ટ ઘણી વખતે જે છે એ આવતા હોય છે. અને આપણે આશ્ચર્ય પણ થતું હોય, ઘણા લોકોને એવું થાય કે બાળકોને પાચનની શું સમસ્યા હોય, પણ ખરેખર બાળકોને પણ પાચનની સમસ્યા થતી હોય છે. મોટા લોકોમાં આપણે પાચન માટે એલોપેથી દવા લઈ ન લઈ એ વાત અલગ છે, પણ બાળકો માટે તો ખાસ આપણે આયુર્વેદ દવા જ પ્રિફર કરવી જોઈએ, કારણ કે બાળકોનું પાચન જો પહેલેથી જ આયુર્વેદ દવાથી સુધારવામાં આવે તરત જ અસર આવે છે. જે બાળક 2 વર્ષથી સતત પરેશાન હોય પાચનની સમસ્યાથી, એ માત્ર આપણી આયુર્વેદની 14 દિવસની દવાથી સાજું થઈ જાય અને પછી એને ક્યારેય આયુર્વેદ દવાની જરૂર ન પડે. એવા ભાવેશભાઈ મારી સાથે છે, જેને પાચનની સમસ્યા હતી અને આપણી દવાથી ને કેટલો ફરક પડ્યો એના મધર આપણે કહેશે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન, ભાવેશને શું સમસ્યા થઈ હતી પાચનમાં? ભાવેશને 2 વર્ષથી હતી તકલીફ. મહિનામાં 2-3 વાર પેટ દુખતું અને લેટ્રિન જવા વખતે પણ પેટ દુખે, પછી લેટ્રિન આવે. બરોબર. અને એ સમસ્યા 2 વર્ષથી તમે લગભગ અલગ અલગ કેટલી દવા કરી હશે એની? દવા અમે ઘરે જ કરતા, એમ બીજી કાંઈ બહારની એલોપેથી નથી કરી. સરસ. અને તોય છતાં પણ મળતું નહીં? ના. બરાબર. પછી તમે આપણી પાસે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? ક્યાંથી આવો છો તમે? અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી તમારી. બરાબર છે. અને તમે ક્યાંથી આવો છો? અંજારથી, નાગલપરથી. નાગલપર, અંજારથી આવો છો. બરાબર. તો પછી આપણી પાસે તમે કેટલા દિવસ સારવાર કરીને પછી શું થયું એમ? અમે બસ એ 14 દિવસની જ દવા હતી. તમારું જે જમવાનું રૂટીન હતું એ બધું ફોલો કર્યું અને દવા ટાઈમસર બધી ખવડાવી, એના લીધે એને એકદમ સારું છે. બરાબર. હવે કેટલા મહિનાથી આપણી દવા બંધ થઈ ગઈ? 3 મહિના. 14 દિવસ દવા કરી હતી, આપણી દવા બધી બંધ છે. ક્યારે હવે દુખાવો કે એવું કઈ થયું છે? ના, કાંઈ નથી. બરાબર. એના પાચનમાં શું શું સમસ્યા હતી ને હવે કેવો સુધારો દેખાય છે તમને? હવે સુધારો છે. એને ભૂખ જ ન લાગતી. જરાય ભૂખ ન લાગતી? જન્મથી જ ન લાગતી. કોઈ દિવસ એ કહેતો જ નહીં કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે એમ. અમે જ એને કઈ કે હવે તું ખાઈ લે ટાઈમ ઉપર એમ. બરાબર. અને એને સામેથી જમાડવા પડે એવું? સામેથી જમાડવા પડે એમ. બરાબર છે. અને આપણી દવા શરૂ કર્યા પછી હવે ભૂખ કેવી લાગે? હવે કે છે કે ભૂખ લાગી છે. સ્કૂલેથી આવે તો એ કે મમ્મી ભૂખ લાગી છે. સાંજે પણ કે ભૂખ લાગી છે અને કે આ બનાવી દે, ઓ બનાવી દે. નકા પેલે કાંઈ ના કહેતો. પેલા ભૂખ જ ન લાગતી અને એ જન્મથી જ ભૂખ ઓછી લાગતી? જન્મથી જ. બરાબર છે. અને જે પેટમાં દુખવાની ફરિયાદ કરતો ને એ બધું કેવું થયું? હા, એ સારું છે. 3-4 મહિનાથી છે જ નહીં દુખાવો. સરસ. હવે ખરેખર છે જે ભાવેશને જે પ્રોબ્લેમ હતી હું સમજાવવા માંગુ છું. બાળકોને આ બધી સમસ્યાઓનું મેઇન કારણ છે એના પેટમાં કૃમિ હોય છે. બાળકોને પેટમાં કૃમિ થાય એટલે કાં તો બાળક બહુ વધારે જમવા માંડે, કાં તો સાવ ઓછું જમે. બીજા નંબરે બાળકોને કૃમિ થાય એટલે કાં તો બાળકને સાવ કબજિયાત થઈ જાય એટલે પેટ જ સાફ ના આવે, અથવા તો બાળકને મરડા જેવું થાય એટલે સંડાસ વારે વારે જવું પડે, જમીને તરત સંડાસ જવું પડે અને પૂરું પેટ સાફ લાગે નહીં. અને ધીરે ધીરે પછી બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય અને એમાંથીને શરદી, ઉધરસ, તાવ ને બધા અલગ અલગ લક્ષણો જોવા મળે. ભાવેશને આપણે જે દવા આપી એમાં પાચનને સુધારો થવાની અને કૃમિની દવા આપી. યાદ રાખો, બાળકને ક્યારેય પેટ સાફની દવા ક્યારેય ન અપાવડાવો. એ આયુર્વેદિક હોય, એલોપેથિક હોય, બાળકને પેટ સાફની દવા ક્યારેય ના આપવી જોઈએ, કારણ કે એનાથી બાળકને આદત પડશે, વધુ નુકસાન થશે. મેં જે ભાવેશને દવા આપી હતી, મેં એને પાચન સુધારવા માટે દવા આપી, કૃમિ માટે દવા આપીને આજે ભાવેશને એટલું બધું સારું છે. છેલ્લા 3 મહિનાથી ને ક્યારેય પેટ નથી દુખ્યું અને ક્યારે એને જે છે બીજો પ્રોબ્લેમ નથી થયો. બરોબર ને? ભાવેશને આપણે પૂછશું હવે. ભાવેશ, તને શું તકલીફ થતી હતી બેટા? મને પેટમાં દુખાવો થતો અને પછી જ્યારે હું વોશરૂમ કરવા જતો ત્યારે થોડો પેટમાં દુખાવો. બરાબર. અને આપણી દવા શરૂ કરી એના પછી હવે તને કેવું સારું લાગે છે? બહુ સરસ. સરસ લાગે છે. પેલા તારા દાદી એમ કે છે, તારા મમ્મી એમ કે તું જમતો જ નહીં, પેલા તો જમતો જ નહીં, પેલા તું કઈ કેમ ભૂખ ન લાગતી એમ? ગમે એટલું સારું જમવાનું તને ભાવે એવું બનાવે તો તને ભૂખ ન લાગતી? બરાબર છે. અને હવે અત્યારે તું બધું જમી શકે છે આરામથી? હવે પેટ દુખે છે ક્યારે? ના. બરાબર છે. અને વોશરૂમ જતી વખતે પેટ દુખતું એ પણ દુખે છે ક્યારે? ના. એટલે ખરેખર જે છે બાળકોને કૃમિની સમસ્યામાં જ્યારે ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે આ બધા જ લક્ષણો જોવા મળે છે. ભાવેશ, તારા જેવા ઘણા એવા છોકરાઓ હશે જેને એમ હશે કે આયુર્વેદ દવામાં ડૉક્ટર જે છે કડવી દવા આપશે ને હું નહીં પી શકું. તું પી શકતો દવા બધી? તું તારા જેવા બધા બાળકોને તું શું કહીશ? હું કહીશ કે આયુર્વેદિક દવા કડવી ન હોય. હા, અને આયુર્વેદ દવા કરવી જોઈએ. બરાબર ને? સરસ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે
NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમે જેમ કે 2 વર્ષથી બાળક માટે કાંઈ ને કાંઈ ઉપચાર કરતા ને એને સારું નહોતું થતું, તો આપણી દવાથી 14 દિવસમાં જે સારું થયું, તો તમે ઘણા બધા પેરેન્ટ્સ બિચારા એવા હોય કે જેને ખબર નથી કે આયુર્વેદ દવામાં બાળકોની પણ દવા થાય, બાળકો પણ સાજા થઈ શકે, તો એવા પેરેન્ટ્સને તમે શું કહેશો? હા, આયુર્વેદિક દવાથી સારું થઈ જાય છે બાળકોને પણ, અને દવા પણ છોકરાઓ આરામથી પી લે છે. એવી કાંઈ બહુ કડવી કે એવી નથી હોતી. અમારા છોકરા તો હોંશે પી લે છે દવા. બરોબર. અને આયુર્વેદિક જ કરવી જોઈએ, કેમ કે એલોપેથી દવાના ઘણી બધી આડઅસર થાય છે અને છોકરાઓને તો ખાસ થાય છે. એટલે હું તો એમ જ કહીશ કે છોકરાઓ માટે આયુર્વેદિક જ બેસ્ટ છે. બરાબર છે. એટલે ખરેખર આયુર્વેદ સારવાર જે છે એ બાળકોને આપણે જન્મથી અપાવવાની શરૂ કરીએ ને, અને 15 વર્ષ સુધીના બાળકો માટે આયુર્વેદ દવા થઈ જ શકે છે, અને ખાસ આયુર્વેદ દવાનો આગ્રહ રાખવો જ જોઈએ આપણે. એ ખાસ નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાવેશ. જય શ્રી કૃષ્ણ.